ધવલ, ગુડ મોર્નિંગ. શું એવી કોઈ નિવેદનબાજી થઈ છે ફરી એકવાર કે જેની અસર ક્રૂડ પર, માર્કેટ પર અને અત્યારે ફિલહાલ જે આ નાસ્ડેકમાં મોટો ઘટાડો છે ફ્યુચર્સમાં અને ગઈકાલના બંધમાં પણ શું થઈ રહ્યું છે? ગુડ મોર્નિંગ. યસ, હવે આપણે જોવા જઈએ તો અમેરિકામાં જે નાસ્ડેકમાં ઘટાડો છે તે તેમના સ્થાનિક કારણોના કારણે છે અને નિવેદનબાજીમાં પણ સારી વસ્તુ એ છે કે એવું કોઈ વિવાદાસ્પદ નિવેદનો બંને તરફથી નથી આવ્યા કે જેના કારણે આપણે ચિંતા કરવાની જરૂર હોય. એટલે ઉલટાનું ગઈકાલે સ્થિતિ એવી ઊભી થઈ હતી કે ઈરાનના ક્રૂડ ઉપર 21 ઓગસ્ટ સુધી પ્રતિબંધ અત્યારે ટેમ્પરરી હટાવવામાં આવે છે અને આગળ પછી તેને કદાચ પૂર્ણ પણ હટાવી લેવામાં આવે. હવે આની અંદર જે અત્યારે આપણને ખ્યાલ છે કે સ્વિટ્ઝરલેન્ડની અંદર બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને તેની અંદર ઈરાન પોતાના દેશની અંદર જે આઈએ એજન્સી છે તો તેમના ઇન્સ્પેક્ટરને ત્યાં આગળ તેમની પાસે પરમાણુ હથિયાર છે કે નહીં તે તપાસવા માટેની મંજૂરી આપી દીધી છે અને સામે અમેરિકા ઈરાનના ક્રૂડ પર પ્રતિબંધ હટાવી લીધો છે. એ ગઈકાલે તો એક તબક્કે બ્રેન્ટ ક્રૂડ $77 સુધી પહોંચી ગયું હતું. એટલે આપણે જોઈએ તો યુદ્ધ શરૂ થયું તે પહેલાં $72 હતું અને હવે 77 એટલે ફક્ત $5 જ ફરક છે. ત્યાં હવે કોઈ મોટી ચિંતા કરવાની જરૂર નથી. એટલે જે યુદ્ધના પહેલાંની જે પરિસ્થિતિ હતી ઓલમોસ્ટ આપણે ત્યાં પહોંચવા આવી ગયા છે. આપણે નિફ્ટીમાં થોડો ઘટાડો ત્યાંથી જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે આપણે 25ની ઉપર હતા પરંતુ અત્યારે 24ની ઉપર છીએ. એટલે ત્યાં આગળ ઘટાડો છે પરંતુ બ્રેન્ડને બધું ઓલમોસ્ટ સ્થિતિ થાળે પડવા લાગી છે. હવે અહીંયા બીજું જોવા જઈએ તો ગઈકાલે ચર્ચાની અંદર ઘણા બધા નિષ્કર્ષ સામે આવ્યા છે કે જે ફ્રીઝ ફંડ છે તેમાંથી $12 બિલિયન પહેલું ફંડ રિલીઝ કરવામાં આવશે. આ સિવાય પરમાણુ હથિયારો નહીં રાખે તેના માટે તપાસ માટે પણ મંજૂરી આપી દીધી છે. આ સિવાય જે બ્રેન્ટ ઉપરનો પ્રતિબંધ, ક્રૂડ ઉપરનો પ્રતિબંધ છે ઈરાનના તે હટી ગયો છે એટલે ભારત પણ ખરીદી શકશે. અને બીજું સૌથી સારી વસ્તુ એ છે કે આપણે વીકેન્ડની અંદર જે સમાચાર હતા કે ભાઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરીથી બંધ કરી દીધું પરંતુ એવું નથી. શનિવારે ત્યાંથી 35 જહાજ અને રવિવારે 17 જહાજો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થયા છે. એટલે આના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ કે દુનિયાના અલગ અલગ દેશો માટે કેટલું બધું ક્રૂડ આ જે ખાડી છે હોર્મુઝની ત્યાંથી પસાર થયું હશે. એટલે અહીંયા પરિસ્થિતિ હવે થાળે પડી રહી છે અને કોઈ મોટી ચિંતાની જરૂર નથી. બ્રિટનનું આપણને ગઈકાલે માર્કેટમાં સમાચાર આવી ગયા હતા કે પીએમએ રાજીનામું આપ્યું. મોટાનું ત્યારબાદ ફૂટસીમાં તેજી જોવા મળી હતી. એટલે વૈશ્વિક સ્તરે અને બીજું આ એક વસ્તુ પર કોઈ હજી ધ્યાન નથી આપી રહ્યું. ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ રહ્યો છે, $101 પહોંચી ગયો છે અને તેના કારણે આપણે સોના ચાંદીમાં એક મોટો ઘટાડો જોઈ રહ્યા છીએ. એટલે ઓવરઓલ જોવા જઈએ તો જે સ્પેસ એક્સનો શેર છે એટલે 16% ગઈકાલે તૂટ્યો. છેલ્લા 3 દિવસથી તેમાં વેચવાલી છે એટલે અંદાજે $600 બિલિયન માર્કેટ કેપ તેની સાફ થઈ ગઈ છે. જોકે હજી તેના લિસ્ટિંગથી અંદાજે $15 જેટલો ઉપર ચાલી રહ્યો છે એટલે ત્યાં વાંધો નથી. પરંતુ ગઈકાલે ત્યાં આગળ આલ્ફાબેટના શેરમાં 5%નો ઘટાડો હતો કારણ કે જે તેમની એઆઈની ટોપ લીડરશીપ છે તેમાંથી ઘણા બધા રાજીનામા આપીને ઓપન એઆઈ અને અલગ અલગ કંપનીઓમાં ગયા છે. એટલે આ બધા જે ત્યાં આગળ ટેકનોલોજી શેરોમાં વેચવાલી હતી જેના કારણે નાસ્ડેકની અંદર એક મોટો ઘટાડો હતો. જોકે તેમ છતાં ડાઉ જોન્સ સામાન્ય તેજી સાથે બંધ થયો હતો. એટલે વૈશ્વિક બજારોમાંથી આપણે જોઈએ તો અત્યારે તો આપણા માટે કોઈ ચિંતાનો વાતાવરણ નથી અને આ જે વાતચીત છે તે આગળના દિવસોમાં ચાલુ રહેશે. તો સો ફાર સો ગુડ, બધું જ સમસૂતું પાર પડે તેવી સ્થિતિ. એટલા માટે અત્યારે આ સંકેત ધ્યાન પર રાખીશું. ધવલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.